પ્રવાસીઓને લઈ જહેલ વિમાન ક્રેશ, પાયલટ અને તમામ મુસાફરોના મોત. યુરોપીય પ્રવાસીઓને પ્રખ્યાત નાજકા લાઇન્સ તરફ લઈ જતું એક વિમાન પેરુવિયન શહેર નાજકાની બહાર એક ખેતરમાં ક્રેશ થયું હતું, જેમાં 13 જેવા લોકોના મૃત્યુ થયા છે. સુરેન્દ્રનગરમાં સ્થળાંતરિત લોકોને ભોજન મુદ્દે વિવાદ, કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ. સુરેન્દ્રનગરમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે સ્થળાંતરિત કરાયેલા 200 થી વધુ લોકોને આપવામાં આવેલા ભોજનને લઈને વિવાદ ઊભો થયો છે. કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તા અભિજીત દીપકને વિદેશ મોકલવા માટે પૈસા ક્યાંથી આવ્યા? સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટે સીજીઆઈ ફાઉન્ડરના પિતાની સંપત્તિ પર ઉઠાવ્યા સવાલ. ગુજરાતમાં સુરતના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે અભિજીત દીપકેના પિતાની સંપત્તિ અને સીજેપી માટે જાહેર કરાયેલ લીગલ ડિફેન્સ ફંડની નાણાકીય તપાસ માંગી છે. રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન, 8 જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ. આઈએમડીની નવી આગાહી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને રૌદ્ર બેટિંગ સાથે થઈ છે. શનિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીના 16 કલાકમાં જ 254 તાલુકામાં નાની મોટી મેઘલહેર જોવા મળી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ પીએ ચંદ્રનાથ રથની હત્યામાં બીજેપીના 2 કાર્યકર્તા, જેમાં સાગર સોનકર અને સાહેબ સોનકર નામના બંને આરોપીઓ બંને ભાઈઓ છે, જે બંનેની ધરપકડ કરવામાં આવી છે. દીકરીને બદલે 93 લાખ રૂપિયાનો ફ્લેટ પસંદ કર્યો. એક્ટ્રેસ શ્વેતા તિવારીએ થોડા સમય પહેલા પોતાના ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરી પર આરોપ લગાવ્યો હતો કે તે ડિવોર્સ સમયે રાજાએ દીકરી પલક તિવારીના બદલે 93 લાખ રૂપિયાની કિંમતનો ફ્લેટ માલિકી પસંદ કરી હતી. આજે એશિયન લીજેન્ડ લીગમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર. જામ્બિયામાં આયોજિત એશિયન લીજેન્ડ લીગની બીજી સિઝનમાં આજે ભારત અને પાકિસ્તાન ટીમોની ટક્કર થશે. ઇન્ડિયન રોયલ્સ અને પાકિસ્તાન પેસેન્જર્સ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4 વાગ્યે શરૂ થશે. પેરુમાં મોટી દુર્ઘટના, નાજકા લાઇન્સમાં ટુરિસ્ટ પ્લેન ક્રેશ, 13 લોકોના મોત. પેરુના નાજકા શહેરની બહાર પ્રવાસીઓએ લઈ જતું વિમાન ક્રેશ થયું, જેમાં 13 જેવા લોકોના મૃત્યુ થયા હતા. યુદ્ધ વચ્ચે પણ હોર્મુઝમાં ખેલ શરૂ. આ રીતે બજાર સુધી પહોંચી રહ્યું છે સસ્તું ક્રૂડ. ખાડી દેશમાં છેલ્લા 5 મહિનાથી તણાવપૂર્ણ માહોલ છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધે ઉર્જા પુરવઠા શૃંખલાને ખોરવી નાખી છે. હવે વિશ્વ માટે રાહતના સમાચાર આવ્યા છે. તો અન્ય સમાચારોમાં, વડોદરામાં કંપાવી નાખે તેવો અકસ્માત. તો રોલરના પૈડા નીચે યુવતીનું કરુણ મોત. ભીના રસ્તે એક્ટિવા સ્લીપ થતાં દુર્ઘટના સર્જાઈ. ઘટના સીસીટીવીમાં કેદ. જુડો અને સાયકલિંગમાં ગોલ્ડ મેડલની આશા. 2026 કોમનવેલ્થ ગેમ આજે ભારતીય ખેલાડીઓનો અંતિમ દિવસ છે, જેમાં ભારતની સૌથી મોટી આશા જુડો અને ટ્રેક સાયકલિંગ પર રહેશે. ભારતીય ક્રિકેટર હાર્દિક પાંડ્યાએ પોતાનું માથું મુંડાવ્યું અને ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી. રામાયણ ફિલ્મના પાત્ર હનુમાનનો મુંબઈમાં છે આલિશાન બંગલો, 100 કરોડનું ફાર્મ હાઉસ. સની દેઓલ આ દિવસોમાં રામાયણ ફિલ્મને લઈને ભારે ચર્ચામાં છે. રાજ્યમાં આજે 8 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ આગાહી. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે 1 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યના 252 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મોરબીમાં 8.74 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મને બીજી જિંદગી મળી. પીએમ મોદીને ગાળો આપનાર છોકરીનો નવો વિડીયો સામે આવ્યો. મેં આટલી ભૂલ કરી છતાં પણ તમે મને માફ કરી દીધી અને બીજું જીવન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર વિદ્યાર્થીની સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય તરફથી અરુણાચલ પ્રદેશ તરફ જતી ટ્રેનમાં હવે જનરલ ટિકિટ નહીં મળે, બદલાયો નિયમ. છેલ્લા 6 વર્ષમાં કાશ્મીરમાં 5000 હોટેલ બાંધવામાં આવી, તેમાં 90% ગેરકાયદેસર. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું કે છેલ્લા 6 વર્ષમાં કાશ્મીરમાં લગભગ 5000 હોટેલ બાંધવામાં આવી છે, તેમાંથી 90% ગેરકાયદેસર છે. ગુજરાતમાં આટલા જિલ્લાઓ જળબંબાકાર, તો કેટલાક ગામો સંપર્ક વિહોણા, તો ક્યાંક વીજળી પુલ ગુમ. હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં
ઈરાને ફરી એકવાર અમેરિકાને ચેતવણી આપી છે કે જો અમેરિકાની સેના ઈરાની લક્ષ્યો પર નવા હુમલા કરશે તો તે કડક અને કાયદેસરની કાર્યવાહી કરશે, જેમાં ટ્રમ્પે પણ સામે જવાબ આપ્યો કે જો જરૂર પડશે તો અમેરિકા તેમના પર હુમલો કરશે. અજિંક્ય રહાણેના સંન્યાસ બાદ અજિંક્ય રહાણેને બીસીસીઆઈ તરફથી પેન્શન મળવાનું શરૂ થઈ જશે કારણ કે તે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી સંન્યાસ લઈ લીધો છે. પ્રખ્યાત અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રૌતેલા એક્સ બોયફ્રેન્ડ ઋતિક રોશન પર થઈ ગુસ્સે. આ સોશિયલ મીડિયા ટ્રેડ વર્ષ 2016માં ઋતિક અને કંગના વચ્ચે કાનૂની વિવાદ સાથે જોડાયેલો હતો. તેમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદને પણ વચ્ચે લીધી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી આ 5 રાશિના ભાગ્ય ખુલશે, જેમાં મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિનો સમાવેશ થાય છે. મોસ્કોના રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ, ઘરે બનાવેલ બોમ્બથી થયેલા બ્લાસ્ટમાં 3 લોકોના મોત, 21 ઘાયલ. હાલમાં અગ્નિ બ્રાન્ડનું 1768 કિલો ગાયનું ઘી, કેસરી નંદનના હળદર, મરચું અને જીરાનો 2000 કિલો જથ્થો સ્થગિત કરાયો છે. શુદ્ધ અને ઓર્ગેનિકના નામે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો વેચવાનો નવો ધંધો ચાલુ થયો છે.